લાસ્ટ પોઈન્ટ, નો સિંગલ ડોમિનન્ટ આઈડેન્ટિટી. જ્યાં સુધી આપણી બ્રાન્ડ વિશે કોઈ પણ એક વર્ડમાં હું તમને પૂછું, ઈ તમારા મગજમાં છે, ઈ જ્યાં સુધી આપણા કસ્ટમર્સના મગજમાં ઈ નહીં બેસે ત્યાં સુધી આ આપણું ડિફરન્શિએટિંગ ફેક્ટર આવો આપણી પાસે અઘરો છે. સો આટલા પોઈન્ટ્સ અત્યારે પ્રોબ્લેમ ફેક્ટર્સ છે. હું ટેન્ટેટિવ આના સોલ્યુશન્સ લઈને આવ્યો છું. સોલ્યુશન્સ ઓન ધ ટેબલ છે, બરોબર. એઝ અ ટીમ, એઝ ઓનર્સ તમે ડિસાઇડ કરી શકો કે મારે કયા ઝોનમાં જવું છે, પણ હું 3 તમને ડિફરન્ટ રૂટ્સ આપું છું કે જે કદાચ આપણને આપણી બ્રાન્ડને સિંગલ લાઇનમાં પોઝિશન કરવામાં હેલ્પ કરશે. rather than મલ્ટિપલ વસ્તુ કઈ છે, મલ્ટિપલ નેરેટિવ્સ પ્લોટ કરીએ છીએ, એની જગ્યાએ there will be a single narrative અને એના પછી જેટલા પણ પીસ ઓફ કોમ્યુનિકેશન જશે એ બધા ઈ ઝોનમાં જવા જોઈએ. પેલો જે છે પરફોર્મન્સ ફર્સ્ટ સ્કેલ્પ બ્રાન્ડ. જો આપણે પરફોર્મન્સ ફર્સ્ટ સ્કેલ્પ બ્રાન્ડમાં જઈ શકતા હોય, તમારી પોઝિશનિંગ ઈ એના ઉપર નહીં ડિપેન્ડ કરે કે આપણે શું વેચીએ છીએ, આપણે આઈડિયલી શેના માટે રિમેમ્બર થઈ શકીએ. ફોર એક્ઝામ્પલ કે મારે આપણી જ બ્રાન્ડમાં, આપણી જ કેટેગરીમાં વાત કરી કે જનરલ પબ્લિકને જેને કદાચ બહુ હાઈ એન્ડ બ્રાન્ડ્સમાં પૈસા નથી ખર્ચવા, ડેન્ડ્રફ માટે તરત જ હેડ એન્ડ શોલ્ડર્સ મગજમાં આવશે એ લોકોને. તો એને પોઝિશન પહેલેથી કરી રાખ્યું છે કે બોસ તારે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે, તારા મગજમાં હેડ એન્ડ શોલ્ડર્સ સિવાય બીજું કઈ આવવું ન જોઈએ. કોન્ટ્રેરી બહુ જ કોમન એક્ઝામ્પલ આપું છું. સેફટી ફોર એક્ઝામ્પલ તમે સમજો, બરોબર. તમારા મોબાઈલ ફોન્સની તમારા મગજમાં એપલ જ આવશે, તમને મગજમાં બેસી ગયું છે કે ભાઈ આમાં આ હેક નથી થતો, આની સિક્યુરિટી સારી છે, આની ઓએસ સારી છે કમ્પેર ટુ એન્ડ્રોઈડ. જે લોકો એસ્ટાબ્લિશ નથી કરી શક્યા એ એપલે કરી દીધું છે. હવે આ જે એસ્ટાબ્લિશ પોઈન્ટ તમને જે કહેવાનું ટ્રાય કરું છું એ આપણી બ્રાન્ડમાં મિસિંગ છે. તો પેલો જે પોઈન્ટ હતો ઇઝ પરફોર્મન્સ ફર્સ્ટ સ્કેલ્પ બ્રાન્ડ. હવે જો આપણે પરફોર્મન્સ ફર્સ્ટ સ્કેલ્પ બ્રાન્ડમાં જાય તો શું ચેન્જ થશે આપણા પીસ ઓફ કોમ્યુનિકેશન્સમાં? કોન્ટેન્ટ આપણું હેવીલી ડિપેન્ડ કરશે ઓન સ્કેલ્પ. જો પરફોર્મન્સ ફર્સ્ટ આપણે જતા હોય ફોર એક્ઝામ્પલ સ્કેલ્પ બ્રાન્ડમાં, તો આપણું મેજર પીસ ઓફ કોમ્યુનિકેશન જેટલું પણ થશે વિલ બી સ્કેલ્પ હેવી. આ ટોનની વાત કરું છું એટલે હું એક સ્ટેપ પાછળ લઉં છું કે હું જયારે બિરલામાં હતો 2012 ની વાત છે, લોટ ઓફ ચેન્જ એના પછી, પણ there were 2 pillars બિરલા માટેના. One was VVV, which is visual and verbal vocabulary. વિઝ્યુઅલ્સ કેવા યુઝ થશે, મોડલ્સ કેવી યુઝ થશે, પિક્ચર્સ કેવા યુઝ થશે, ઇમેજીસ કેવી યુઝ થશે, એની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ હતી. એન્ડ સેકન્ડ વોઝ ફ્રેન્ડલી ફેમિલી ડોક્ટર. મારો ટોન ઓફ કોમ્યુનિકેશન કેવો થશે એના પીસ ઓફ કોમ્યુનિકેશન હતા. તો આ વાળામાં જો આપણે જાય તો ઇટ વિલ બી મોર ઓફ અ ક્લિનિકલ ટોન, એજ્યુકેશન લેડ માર્કેટિંગ થશે. જ્યારે તમે પરફોર્મન્સ પર સ્કેલ્પ બ્રાન્ડમાં જશો, ઇટ વિલ બી મોર ઓફ એજ્યુકેટિંગ ધ કસ્ટમર્સ એન્ડ ધેન સોલ્વિંગ એન્ડ પિનપોઇન્ટિંગ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ધેન ઓફરિંગ ધ સોલ્યુશન્સ. ઇન્ફ્લુએન્સર્સનો ઝોન બદલી જશે. તમે જો પરફોર્મન્સ ફર્સ્ટ સ્કેલ્પ બ્રાન્ડમાં જાશો તો તમારી પાસે તમે જે ઇન્ફ્લુએન્સર્સ કોઈ પણ પિક કરીને કરીએ છીએ પ્રમોશન્સ, ઈ ત્યાં પોઝ લાગી જશે. ઇટ વિલ બી મોર ઓફ ઓથોરિટેરિયન ઝોનના ઇન્ફ્લુએન્સર્સ જોશે.